તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળા તળાવમાં ગુંડા તત્વોનો પર્દાફાશ થયો છે। ઝી 24 કલાક પાસે પર્દાફાશના પુરાવા પણ છે। પોલીસને ધમકાવવામાં આવતા હોવાના પુરાવા મળ્યા છે। ડિમોલેશન દરમિયાન કાટમાળમાંથી મળી આવી ચાર્જશીટ। સીએએ અને એનઆરસી વિરુદ્ધ દેખાવ કરવા મંજૂરી નહોતી અપાઈ। પીઆઈએ મંજૂરી ન આપતા વિરોધ કરનારે આપી હતી ધમકી। ધમકી આપનારા વ્યક્તિ સામે દાખલ કરાઈ હતી ચાર્જશીટ। ત્યારે આ ગુંડા તત્વો કેટલા બેફામ હતા કે જે પોલીસ સામે પણ દાદાગીરી કરતા હતા અને આ વાતના પુરાવા પણ મળી આવ્યા છે। આ કાટમાળમાંથી પુરાવા મળી આવ્યા છે। ત્યારે ઝી 24 કલાક પાસે આ પર્દાફાશ જે થયો છે આ ઘટનાનો અને તેના પુરાવા છે। પોલીસને ધમકાવવામાં આવતા હોવાના પુરાવા મળી આવ્યા છે। हाल चंदोड़ा तलाव नजीक डिमोलिशननी कामगीरी थई रही है। मारी पाछळ आप दृश्यों जोई शको छो कि ज्यां पण नजर थाय त्यां मोटा भागना तमाम घरों के जेवो गैरकायदेसर बनाववामां आव्या हता एने तोड़ी पाडवामां आव्या छे। अने ज्यारे अमे અહીં कवरेज करी रह्या छीए त्यारे ज नजर पड़े छे एक चार्ज सीट उपर। आ दृश्यो हाल आप जुओ कि आ चार्ज सीट छे अने पोलीसे एक गुना सामे जाते फरियादी थईने आ चार्जशीट दाखल करी, जेमां कहेवामां आवी रह्यो छे कि आ जे घटना छे एसेनी चार्जशीट छे। महत्वनी वात ए छे कि અહીં एवा लोको सामेनी पण चार्जशीट दाखल थई छे जे खुद पोलीसने धमकावता हता। आ दृश्यो हाल आप जोई रह्या छो कि जेमां सीएए अने एनआरसी सामे विरोध व्यक्त करवा माटेनी मंजूरी ज्यारे पोलीसे न आपी त्यारे पोलीसने धमकाववामां आव्या छे। અહીં પોલીસે આ ચાર્જશીટ દાખલ કરી છે અને સ્પષ્ટ અહીં લખવામાં પણ આવે છે। ઘણી બધી વસ્તુઓનો ઉલ્લેખ પણ અહીં છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ એ જ જગ્યા છે કે જ્યાંથી મોટા ભાગના જે લોકો છે ગેરકાયદેસર રીતે જેમણે અહીં પ્રવેશ લીધો હતો। આપ જુઓ કે હું જે એમ સોલંકી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને અહીંના હાલ આપ દ્રશ્યો આ જોઈ શકો છો કે અહીં એક જાહેર સભાનું આયોજન કરવા માટેની મંજૂરી આ વ્યક્તિએ માંગી હતી અને એ મંજૂરી ન મળતા પીઆઈને પણ ધમકાવવામાં આવ્યા। એની માટેની આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ જે ઘટના છે 19/12/2019ની, એટલે કે ક્યાંક આ જ પ્રકારની જે ગતિવિધિઓ છે એ વારંવાર અહીં થતી આવતી હતી, જેના કારણે ક્યાંક પ્રશાસનને પણ બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો, પરંતુ પ્રશાસન આજે આ તમામ લોકો ઉપર ભારે સાબિત થયું અને એ તમામ લોકો કે જેઓ ખોટી રીતે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદમાં જેમણે પ્રવેશ લીધો ચંદોળા તળાવની આસપાસ, એ તમામ લોકોને ઘૂસણખોરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।